સમાચારો સાથે હું છું કોમલ। વલસાડથી સમાચાર કે જ્યાં ધરમપુરની સરકારી હોસ્પિટલમાં દર્દીઓના આરોગ્ય સાથે ચેડા કરતો વિડીયો વાયરલ થયો છે। એક્સપાયરી ડેટ વાળી બોટલ દર્દીઓને ચડાવવાતી હોવાનો વિડીયો વાયરલ થયો છે। જુલાઈ 2021માં એક્સપાયર થયેલી બોટલ દર્દીને ગઈકાલે ચડાવવામાં આવી। ધરમપુરના આંબોસી ગામના મોટી ભટાણ ફળિયાની એક મહિલાને આ બોટલ ચડાવવામાં આવી। મહિલાને સારવાર માટે દાખલ કરાઈ હતી અને એક્સપાયરી ડેટ વાળી બોટલ ચડાવવાનો વિડીયો વાયરલ થયો છે। વધુ વિગતો સાથે મને સહયોગી સચિન કુલકર્ણી જોડાઈ ચૂક્યા છે। સચિન, હોસ્પિટલમાં દર્દીઓના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે, આ વિડીયોને મામલે કોઈ કાર્યવાહી ખરી? જી, આ ખૂબ જ ગંભીર ઘટના સામે આવી છે। જે આદિવાસી વિસ્તાર છે, વલસાડના ધરમપુર તાલુકાનો આદિવાસી વિસ્તાર છે, ત્યાંનો આ વિડીયો છે અને જે દર્દી છે એ પણ આદિવાસી બેલ્ટના દર્દી છે કે જેમને સારવાર દરમિયાન જે એક્સપાયરી ડેટ વાળી બોટલ હતી તે ચડાવવામાં આવી હતી। જોવાની વાત છે કે જુલાઈ 2021માં એક્સપાયર થયેલી બોટલ અત્યારે સપ્ટેમ્બર માસમાં ચડાવવામાં આવી હતી। વિડીયો વાયરલ થતાની સાથે જ અત્યારે તંત્ર હરકતમાં ચોક્કસ આવી ગયું છે, પરંતુ હજુ સુધી કોઈ પગલાં લીધા હોય કે કોઈ ઉચ્ચ અધિકારી ત્યાં સ્થળ તપાસ પર ગયા હોય એવી કોઈ મામલો સામે આવ્યો નથી। જોકે આ જે ઘટના છે એ ગંભીર ઘટના છે અને આ બાબતે હવે વલસાડના ઉચ્ચ અધિકારી અથવા તો જિલ્લા સમાહર્તા કઈ રીતના પગલાં લે છે તેના ઉપર સૌની નજર છે। જી સચિન, આભાર સમગ્ર માહિતી બદલ। તો મહત્વપૂર્ણ સમાચાર કે જ્યાં જુલાઈ 2021માં એક્સપાયર થયેલી આ જે બોટલ છે તેનો વિડીયો વાયરલ થયો છે કે જે મહિલાને ચડાવવામાં આવી રહી છે। હોસ્પિટલની અંદર દર્દીના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે।